વ્યારા ખાતે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં મૌન રેલી યોજાઈ। તાપી જિલ્લાના વ્યારા ખાતે સવારે 11 કલાકે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીનો પ્રારંભ આદિવાસી જનનાયક બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી કરવામાં આવ્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। ત્યારબાદ ત્યાંથી જૂના બસ સ્ટેશન ખાતે આવેલી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પગપાળા મૌન રેલી યોજી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને બીજા 9 જણ પ્રત્યે સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું હતું। આ રેલીમાં આદિવાસી સમાજના હિતો, બંધારણીય મૂલ્યો ને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સંદેશ આપવામાં આવ્યો, જેમાં ચૈતરભાઈ વસાવાને ન્યાય ન મળે ત્યાં સુધી હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાના સંદેશ આપવામાં આવ્યો। સરકારી મશીનરી અને સરકારી અધિકારીઓ દ્વારા ખોટી રીતે સાક્ષીઓ અને પુરાવાઓ ભેગા કરી એક સગર્ભા અને એક 18 વર્ષની નાની દીકરીને જેલના પાછળ ધકેલવામાં આવ્યા તે અંગ્રેજો કરતાં પણ વધુ ક્રૂર છે તેવા સંદેશાઓ સાથે આ કાર્યક્રમના આયોજકો દ્વારા તમામ આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ તેમજ સમાજના હિતેચ્છુઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલીને સફળ બનાવી હતી। આગામી સમયમાં આ વિરોધ પ્રદર્શન સમગ્ર ગુજરાત તેમજ આજુબાજુના 4 રાજ્યો સુધી ફેલાવાની શક્યતાઓ બની રહી છે। આ આંદોલનની દિશા તરફનું એક પગથિયું ગણી શકાય છે।